આ બાજુ જે કંસ હતો એણે પોતાની બહેન પૂતનાને કીધું છે કે મારો કાળ તો જન્મી ગયો છે અને એ ક્યાંક વ્રજની ભૂમિમાં હશે. હા, તો તમે એક કામ કરો, પૂતના તું જા અને જે નાના નવજાત બાળકો છે ને એને ઉદ્ધાર કર. હા, પૂતને રહેવા ના દે, એનું નામ પૂતના. હા, અને આ પૂતના છે એ રાક્ષસી છે, એણે આ બીડું ઝડપ્યું છે. હવે રાક્ષસ છે એનું કાર્ય રાક્ષસ જેવું જ હોય, એટલે અહીંયા પૂતનાએ આ બીડું ઝડપ્યું છે કે કંસ રાજાનું કામ કરીશ ને એટલે મને ક્યાંક ઇનામ મળશે, સારું ઇનામ મળશે, મોટું ઇનામ મળશે. અને આમ ઇનામની ખુશીમાં ને ખુશીમાં પૂતના ચાલી છે ગોકુળ તરફ ચાલી છે ને જેવી ગોકુળમાં પગ મૂક્યો છે, આ તો ગોકુળની ધરતી છે. હા, જેવો ગોકુળમાં પગ મૂક્યો છે ને, લોકો ગુણીજનો એમ કહે છે કે પૂતનાએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે, પણ પૂતના ક્યાંથી સ્વરૂપ બદલી શકે? આ તો ગોકુળની ધરતી છે. ગોકુળની ધરતીમાં જે પગ મૂકે ને, હા, વ્રજની ધરતીમાં ભૂમિમાં જે પગ મૂકે ને એ બધા જ સુંદર થઈ જાય, મનથી, શરીરથી, વિચારથી, વાણીથી સુંદર થઈ જાય. આ વ્રજની ભૂમિ છે, એની રજ લાગે ને એટલે રાધા રમણમાં જઈએ ને ત્યારે આપણે આળોટવાનું કહે છે. કોણ કોણ ગયું છે વૃંદાવન ને ગોકુળ? આહા, જય હો, બધા જ ગયા છીએ આપણે. હે, ધન્ય છો તમે. એટલે જ તો ભગવાને તમને આ પસંદ કર્યા છે કે તમે જાઓ જગન્નાથમાં પણ મારો ગુણગાન ગાઓ, મારી લીલાને સાંભળો. હા, અને વ્રજ